કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 7 એપ્રિલ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. કારણ કે કરંટ અફેર માટે લોંગ વિડીયો દરરોજ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ દરરોજ લઈને તમારા માટે આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 7 એપ્રિલ 2026 કરંટ અફેર ગુજરાતીમાં એનો પહેલો પ્રશ્ન છે, સેલના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે કૃષ્ણકુમાર સિંહ. બીજો પ્રશ્ન છે, વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઇલેક્ટ્રોનિક્સ નિકાસકાર કયો દેશ બન્યો? સાચો જવાબ છે ભારત. ત્રીજો પ્રશ્ન છે, સ્ક્રીન એવોર્ડ્સ 2026માં બેસ્ટ ફિલ્મ કઈ રહી? સાચો જવાબ છે હોમબાઉન્ડ. ચોથો પ્રશ્ન છે, ક્યાં એક સદી બાદ કાળા હરણોની વાપસી થઈ છે? સાચો જવાબ છે છત્તીસગઢ. પાંચમો પ્રશ્ન છે, આઈપીએલમાં 200 વિકેટ લેનારા પહેલા ઝડપી બોલર કોણ બન્યા? સાચો જવાબ છે ભુવનેશ્વર કુમાર. છઠ્ઠો પ્રશ્ન છે, દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? સાચો જવાબ છે 7 એપ્રિલ. સાતમો પ્રશ્ન છે, ભારતીય નૌસેનામાં સામેલ ત્રીજી પરમાણુ સંચાલિત પનડુબ્બી કઈ છે? સાચો જવાબ છે INS પરિધમન. આઠમો પ્રશ્ન છે, માટી 9 નામનો પૂર્વાંચલ મહોત્સવ ક્યાં આયોજિત થયો? સાચો જવાબ છે નવી દિલ્હી. નવમો પ્રશ્ન છે, કયા રાજ્ય સરકારે પહેલું જાતિ સામાજિક આર્થિક સર્વેક્ષણ શરૂ કર્યું? સાચો જવાબ છે પંજાબ. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, 16મી હોકી ઇન્ડિયા સબ જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું? સાચો જવાબ છે રાજગીર, જે બિહારમાં આવેલું છે. તો આ હતા 7 એપ્રિલ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. કારણ કે લોંગ વિડીયોમાં કરંટ અફેર દરરોજ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ દરરોજ લઈને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.